ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે જોશું એડવાન્સ ઓટોમેશન ફંક્શન. બરાબર ટોપિક. તો એમાં જોઈએ પેલું આવશે મશીન લર્નિંગ. તો એડવાન્સ ઓટોમેશન જે ફંક્શન છે ટોપિક એમાં પેલું જોઈએ મશીન લર્નિંગ. 3 અથવા 4 માર્ક્સમાં જીટીયુની ફાઇનલ એક્ઝામમાં પૂછાઈ શકે કે સમજાવો અથવા જણાવો એડવાન્સ ઓટોમેશન ફંક્શન. તો સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. તો મશીન લર્નિંગ અલ્ગોરિધમના સમાવેશને કારણે પ્રોગ્રામિંગ વગર સિસ્ટમ કંઈ નવું અપડેટેડ એટલે કે સ્વીકારવા મેળવેલ ડેટામાંથી શીખવા માટે અને ઇન્ટેલિજન્ટ નિર્ણયો લેવા માટે સક્ષમ બને છે. બરાબર. જે મશીન લર્નિંગ અલ્ગોરિધમનો સમાવેશને કારણે પ્રોગ્રામિંગ વગર પણ કાંઈ નવું અપડેટ મેળવવા વગર પણ આમાં ઇન્ટેલિજન્ટ નિર્ણય લેવા માટે સક્ષમ બને છે. હવે આના ફાયદા જોઈએ તો ડેટાના આધારે એડેપ્ટિવ બિહેવિયર, સારી ક્ષમતા મેળવવા માટે પ્રિડિક્ટિવ એનાલિસિસ અને ડેટા લર્નિંગ પરથી સતત સુધારો મેળવી શકાય છે. તો આના આ ફાયદા છે કે ડેટાના આધારે આપણે એડેપ્ટિવ બિહેવિયર જાણી શકાય, સારી ક્ષમતા મેળવવા માટે પ્રિડિક્ટિવ એનાલિસિસ થઈ શકે, ડેટા લર્નિંગ પરથી સતત વધારો મેળવી શકાય છે. પછી બીજું જોઈએ તો આઈઓટી કનેક્ટિંગ એટલે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કનેક્ટિવિટી. તો એના જે સમાવેશથી ડિવાઇસ કે સિસ્ટમ એકબીજા સાથે કોમ્યુનિકેશન કરી શકે છે, ડેટા શેર કરી શકે છે અને રિયલ ટાઈમમાં ઓપરેટ કે કંટ્રોલ પણ થઈ શકે છે. તો આઈઓટીના સમાવેશથી ડિવાઇસ કે સિસ્ટમ એકબીજા સાથે કોમ્યુનિકેશન કરી શકે છે, ડેટા શેર કરી શકે છે અને રિયલ ટાઈમમાં ઓપરેટ કે કંટ્રોલ પણ થઈ શકે છે. હવે એના ફાયદા જોઈએ તો રિયલ ટાઈમ મોનિટરિંગ અને કંટ્રોલ, વધારે સારી માહિતી મેળવવા માટે સારી કર્યાનું ડેટા શેરિંગ. બરાબર. તો આટલા એના ફાયદા છે. ઓકે. એમાં નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કનેક્ટિવિટીના કારણે ક્ષમતામાં વધારો. પછી જોઈએ નેક્સ્ટ એમાં તો ઓટોનોમસ સિસ્ટમ. તો આમાં ઓટોમેશનના અમલીકરણને પરિણામે માનવ હસ્તક્ષેપ વિના અત્યાધુનિક અલ્ગોરિધમ અને સેન્સરના ઉપયોગ વડે મશીન અને પ્રોસેસને ઓપરેટ કરી શકાય છે. બરાબર. ઓટોમેશન સિસ્ટમમાં શું થાય કે ઓટોમેશનના અમલીકરણ પરિણામ અને વિધાઉટ મેન પાવર જે એમાં હસ્તક્ષેપ કર્યા વગર અત્યાધુનિક અલ્ગોરિધમ અને સેન્સરના ઉપયોગ વડે મશીન અને પ્રોગ્રામને ઓપરેટ કરી શકાય છે. એમાં જે છે કોઈ માણસની કે ટેકનિક જરૂર પડતી નથી. હવે એના ફાયદા જોઈએ તો ઓપરેશન ક્ષમતામાં વધારો, માનવ વડે થતી એરર એટલે કે ત્રુટિમાં ઘટાડો અને સતત સુપરવિઝન વિના સતત ઓપરેશન થાય છે. હવે પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ. તો ડેટા એનાલિસિસ અને સેન્સરના ઉપયોગથી આપણે ઇક્વિપમેન્ટ ફેલિયર વિશે અગાઉથી પ્રિડિક્ટ કરી, એટલે કે આપણે ડેટા એનાલિસિસ અને સેન્સરના ઉપયોગથી આપણે પહેલેથી જ ફેલિયર થવું અથવા તો બગડી જવું એ વિશે અગાઉથી જ આપણે જાણી શકાય, એટલે કે પ્રિડિક્ટ કરી શકાય. હવે જેથી મેન્ટેનન્સ કરવા માટે જરૂરી પગલાં લઈ શકાય છે. હવે એના ફાયદા જોઈએ તો ડાઉન ટાઈમમાં ઘટાડો થાય, ઇક્વિપમેન્ટના જીવનગાળામાં વધારો થાય, પછી કોસ્ટ ઇફેક્ટિવ મેન્ટેનન્સ સ્ટ્રેટર્જી સારી રહે, પછી હ્યુમન મશીન કોલોબરેશન. તો આમાં જોઈએ તો ઓટોમેટેડ સિસ્ટમ અને માનવ ઓપરેટર વચ્ચેના અસરકારક સહયોગથી જટિલ કાર્યો માટે અસરકારક ટીમવર્ક સુનિશ્ચિત કરી શકાય છે. હવે એના ફાયદા જોઈએ તો માનવની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્ક્રીનનું મૂડીકરણ થઈ શકે, ડિસિઝન લેવામાં સુધારો આવે છે, બદલાતી પરિસ્થિતિઓને સ્વીકારવા સક્ષમ બને છે. પછી વર્ચ્યુઅલ કમિશનિંગ. તો ભૌતિક રીતે અમલમાં લાવ્યા પહેલાં ઓટોમેશન સિસ્ટમને વર્ચ્યુઅલ વાતાવરણમાં ટેસ્ટિંગ અને વેલિડેટ કરવાથી એરર ઘટાડી શકાય છે અને સારું પરફોર્મન્સ એમાં મેળવી શકાય છે. હવે એના ફાયદા જોઈએ તો સસ્તું ટેસ્ટિંગ, ડિઝાઇનમાં રહેલ ખામીઓ જાણી શકાય છે, સિસ્ટમની કાર્યક્ષમતાને 100% નજીક પહોંચાડી શકાય છે અને સસ્તું એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે. તો આટલા આના ફાયદા છે. એકદમ સિમ્પલ છે, વાંચી લ્યો તો પણ આરામથી યાદ રહી જાય. બરાબર. તો આટલા ટોપિક યાદ રાખવાના રહેશે. આપણે જે આગળ જોયો ટોપિક ઓકે એડવાન્સ ઓટોમેશન
ફંક્શન, એમાં મશીન લર્નિંગ, આઈઓટી કનેક્ટિવિટી, ઓટોનોમસ સિસ્ટમ, પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ, હ્યુમન મશીન કોલોબરેશન, વર્ચ્યુઅલ કમિશનિંગ. બરાબર. હવે એમાં પાછું નેક્સ્ટ જોઈ લઈએ ઓગમેન્ટેડ રિયાલિટી. બરાબર, એટલે કે AR ઇન ઓપરેશન. તો આમાં શું થાય, તો વિઝ્યુલાઇઝેશન સારું મેળવવા માટે જે વિઝ્યુલાઇઝેશન સારું મેળવવા માટે ઓટોમેટેડ પ્રોસેસમાં ટ્રેનિંગ અને જે છે ટ્રબલ શૂટિંગ વધારે સારું પ્રાપ્ત કરવા માટે AR ટેકનોલોજીનું સંકલન કરવામાં આવે છે. બરાબર, એટલે કે ટ્રબલ શૂટિંગ એટલે શું થાય, ખામી શોધવી. આપણે ઘણી વખત બધા ટ્રબલ શૂટિંગ એટલે શું, તો કોઈ પણ ખામી શોધવા માટે જે છે ટ્રબલ શૂટિંગ કરવામાં આવે, એટલે કે એને કહેવાય આપણે ટ્રબલ શૂટિંગ. હવે એના ફાયદા શું થાય, તો રિયલ ટાઈમ ટ્રબલ શૂટિંગ અને પરિસ્થિતિની જાગૃતિમાં વધારો કરવો. રેડી. તો આટલા જે છે પોઈન્ટ આપણે એમાં લખવાના રહેશે. ઓકે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધુ ટોપિક સ્ટડી કરશું.